વડોદરામાં ટ્રાફિકની સરળતા માટે 4 રસ્તા પર મૂકેલા સ્પ્રિંગ કેટલનો પ્રયોગ નિષ્ફળ રહ્યો। શહેરના મુખ્ય રસ્તા પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ડાબી બાજુ વળવા સ્પ્રિંગ કેટલ મૂકવામાં આવ્યા, જેને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા હતા। એટલું જ નહીં, કેટલીક જગ્યાએ તો વાહન ચાલકોની ભૂલને કારણે સ્પ્રિંગ કેટલ તૂટી ગયા છે, જેથી સ્પ્રિંગ કેટલ મૂકવાનો પ્રયોગ નિષ્ફળ નીવડ્યો છે। વડોદરાની સ્માર્ટ સિટીની દોડમાં નંબર મેળવવા માટે પોલીસ અને કોર્પોરેશનના તંત્ર દ્વારા અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે। ત્યારે શહેર પોલીસ તંત્ર દ્વારા વિવિધ 4 રસ્તે ટ્રાફિક કંટ્રોલ કરવા સ્પ્રિંગ કેટલ લગાવ્યા હતા, પરંતુ સાંકડા 4 રસ્તાના કારણે અનેક જગ્યાએથી ભારે ટ્રાફિક જામ થવાના કારણે આવા સ્પ્રિંગ કેટલ વાહન ચાલકો દ્વારા તૂટી જતા પોલીસ તંત્રનો આ અવનવો પ્રયોગ સફળ નહીં રહ્યાનો અહેસાસ પોલીસ તંત્રને થયો છે। વડોદરા શહેરના તમામ 4 રસ્તે ટ્રાફિકની સરળતા માટે પોલીસ અને કોર્પોરેશનના તંત્ર દ્વારા સ્પ્રિંગ કેટલ નાખવામાં આવ્યા હતા। જોકે 4 રસ્તા પર રોજિંદા અનેક નવા વાહનો ખડકાઈ રહ્યા છે, પરંતુ 4 રસ્તે વાહન વ્યવહારને કંટ્રોલ કરવા માટે સાઇડ સિગ્નલો મૂકવામાં આવ્યા છે। આવી સગવડના કારણે ટ્રાફિક પોલીસ પરથી થોડા ઘણા અંશે ભારણ ઓછું થઈ શક્યું છે। આ ઉપરાંત નવા પ્રયોગ માટે શહેરના મોટા ભાગના તમામ 4 રસ્તે સ્પ્રિંગ કેટલ ગોઠવી રોંગ સાઇડ જતા વાહનો સદંતર બંધ થઈ ગયા હતા અને ડાબી બાજુ જતા વાહનોને કોઈપણ જાતની અડચણ વિના પસાર થવામાં મુશ્કેલી જણાતી ન હતી। જોકે 4 રસ્તાએ સિગ્નલને કારણે નિયત સમય દરમિયાન વાહનોનું ભારણ એકદમ વધી જતું હતું। આ ઉપરાંત સ્પ્રિંગ કેટલને કારણે 4 રસ્તા નિયત જગ્યાએથી સાંકડા થયા હતા, પરિણામે લાંબી કતાર વાહનોની લાગતી હતી, જેથી ડાબી બાજુ જવા માટે વાહન ચાલકોની અનુકૂળતા માટે લાગેલા સ્પ્રિંગ કેટલ તરફ પણ ટ્રાફિકનું ભારણ વધી જતું હતું। પરિણામે કેટલી જગ્યાએ સિગ્નલની સાઇડલાઇન ચાલુ થતા અગાઉ ડાબી બાજુ પણ ટ્રાફિકને કારણે અનેક વાહન ચાલકો રોકાઈ જતા હતા। વાહન ચાલકો સ્પ્રિંગ કેટલ શરૂ થતાં જ અન્ય વાહન ચાલકોને અવરોધી નિયત લાઇન પર ટ્રાફિકને કારણે આવા અનેક સ્પ્રિંગ કેટલને અનાયાસે વાહનને ટક્કર વાગી જતી હતી। પરિણામે મોટાભાગના તમામ 4 રસ્તેથી કેટલાય સ્પ્રિંગ કેટલ વાંકા વળીને તૂટી ગયેલા જણાઈ રહ્યા છે। વડોદરા શહેરમાં આવેલા પૂર્વ વિસ્તારમાં સોમા તળાવ 4 રસ્તા પર અને તમામ ચોકડીઓ પર લગાવવામાં સ્પ્રિંગ કેટલ જે તદ્દન પ્રયાસ કરવામાં આવેલો હતો ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં, એ ટોટલ નિષ્ફળ ગયો છે। અને હાલમાં જે જનતાના પૈસાથી ટેક્સથી ઉઘરાવણી કરીને આ જે ખોટા ખર્ચા કરવામાં આવેલા છે એને વહેલી તકે બંધ કરવામાં આવે અને જનતાને જે જોઈએ છે એમને પૂરું પાડવામાં આવે। અને સાથે સાથે આ સ્પ્રિંગ કેટલ હવે અહીંયા જે નિષ્ફળ થયેલું છે એને રિનોવેશન કરવામાં આવશે કે અહીંયાથી કાઢી નાખવામાં આવશે, પરંતુ એ સમગ્ર જે ખર્ચ થયેલો છે એ એક જ વર્ષમાં 6 જ મહિનામાં નિષ્ફળ ગયો છે। તો કોર્પોરેશનને અને ટ્રાફિકના નિયમોને જે પણ લાગતા વળગતા અને અધિકારીઓને વિનંતી છે કે આવા ખોટા ખર્ચ ન કરે।